અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પ્રાંત અધિકારી હિતેશ જોશીએ તેમનો જન્મદિવસ બગોદરા આશ્રમના મનબુદ્ધિના લોકો સાથે ઉજવ્યો હતો। આજના જમાનામાં અમીર લોકો, અધિકારીઓ અને બિઝનેસમેનો તેમના જન્મદિવસ એનિવર્સરી ઉપર સારી હોટલોમાં, રિસોર્ટમાં અને તેમના દોસ્તો પરિવાર સાથે ઉજવતા હોય છે, પરંતુ આ જમાનામાં પણ ઘણા એવા સજ્જન લોકો છે કે જેઓ તેમનો જન્મદિવસ સારી હોટલોમાં ઉજવી શકતા હોય છે, છતાં દુઃખી નિરાધાર લોકો સાથે અને સાદગીથી ઉજવતા પણ જોવા મળ્યા છે। તેમના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પ્રાંત અધિકારી હિતેશ જોશીએ પણ તેમનો જન્મદિવસ સાદગીથી બગોદરા આશ્રમમાં મનબુદ્ધિના લોકો વચ્ચે ઉજવ્યો હતો। બાવળાના બગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ કે જ્યાં રોડ ઉપર રજડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે કે જ્યાં હાલ 500 થી વધુ બિનવારસી માનવીઓ સેવા સાથે સારવાર વિના મૂલ્યે લઈ રહ્યા છે, તથા સારા કરી તેમના પરિવારનું સરનામું મેળવી 700 થી વધુ લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે। ત્યારે ધોળકા તાલુકા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી અને તેમના પત્ની મનીષાબેન જોશી સાથે આશ્રમના મનબુદ્ધિના લોકોને ભોજન જમાડી અને તેમણે પણ સાથે આશ્રમમાં ભોજન જમી લોકો સાથે સાદગીથી જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારે આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયા, કાળુભાઈ ચાવડા, મુકેશભાઈ ઢલવાણિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।